સ્વામિનારાયણ. તો વેલકમ ટુ માય બ્લોગ. હા, તો જો આપણે આવી ગયા માસીના ઘરે બેસવા માટે અને માસી જો ખાટલો ઢાળીને બેઠી. ગાડી બંધ થઈ ગઈ છે તો હવે ક્યારે ઉપડે ને શું વાંધો છે એ કંઈ ખબર નથી. હવે જો અમારી ગાડી બંધ પડી છે અને અમે પાછા આવી ગયા છે અમારા મમ્મીના ઘરે, કેમ કે અમારે રોકાવાનું. જય સ્વામિનારાયણ. તો વેલકમ ટુ માય બ્લોગ. હા, અમારા નવા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. તો આજે જો બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ 3 વાગે અમને મળ્યો છે, કારણ કે થોડા કામકાજમાં હતા, દોડાદોડીમાં. હા, ફ્રી જ નહોતા થયા. આજે 3 વાગે ટાઈમ મળ્યો છે. હા, અને જો હજી દોડાદોડીમાં છીએ, હજી અહીંથી અહીંયા જાટા મારી છે ઘરે ને મારા મમ્મીના ઘરે ને અહીંયા નહોતા મારા બેનના ઘરે ને ત્યાં. તો અત્યારે જો થોડું ઘણું કામ હતું તો પાછા ગયા હતા અને હવે પાછા રિટર્ન થઈ છીએ. અને હજી રાજકોટ નીકળવામાં તો થોડોક ટાઈમ લાગશે, હજી વાર લાગશે, હજી 2 ઘર લેવાના છે. તો બહાર આવ્યા હોય ને એટલે આવું જ હોય. જો આપણે એમ થાય કે પોરો ખાવા 2 દિવસ ભાવનગર જઈએ, પણ અમુકનું પોરાને બદલે છે ને ઠાક લાગે વધારે, કેમ કે ઘર જાજા લેવાના થઈ જાય. અહીંથી અહીંયા આટા મારવાના જ રહે, બધા ભેગા થાય એટલે એટલે એવું થઈ જાય. નીંદર ને બધું તો એક જ રહે, પણ આમ બીજું બધું વધી જાય. તો એવું છે. તો વાગી ગયા કેટલા 3 વાગવા આવ્યા છે અને જો હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ વડલા હિમાલયા મોલ. અને હવે જાય છે મારા મમ્મીને ત્યાં પાછા. તો છોકરાઓ 2 ત્યાં છે, એને મૂકીને અમે પાછા નીકળ્યા હતા. એટલે હવે 2 ત્યાં સૂતા હશે, કેમ કે ઠાક્યા હતા. તો કીધું ઘડીક સૂઈ જાઓ તમે, ત્યાં અમે જઈને આવી. અને ચાલો તો હવે પાછા આગળ બન્યા રહ્યો અમારી સાથે. આગળ તમને બતાવી ક્યાં જઈએ. હવે તો ઘરે જ જવાના છીએ રાજકોટ, પણ હજી થોડીક વાર છે. ચાલો મળીએ પાછા. તો જો આપણે આવી ગયા માસીના ઘરે બેસવા માટે અને માસી જો ખાટલો ઢાળીને બેઠા છે. હવે તોય પેલા કરતા સારું છે. હા, એટલે હવે હાલવા માંડ્યા થોડું. એટલે જો નાસ્તા પાણી કરીને બેઠા બધાય. અને જો થોડું ઘણું એડિટિંગ કરવાનું કામકાજ હતું ને બધું અહીંયા પતાવ્યું છે. અને હવે 5:30 થવા આવ્યા છે, તો હવે રાજકોટ નીકળશું. તો હાલો તમે અમાર ભેગા. એ તો કહું હાલો આટો મરાઈ જાય ને 2 વાત. એવું કઈ ન હોય, હજી હવે એમાં શું થઈ ગયું. હા, વેકેશન કરવા. હા, ઉનાળામાં. અને જો તમારું કામકાજ પત્યું કે નહીં? એવું છે. તો ચાલો જો આજે નીકળતા જ લગભગ 5:30 તો થવા આવ્યા છે, 5:45 જેવું થઈ જશે. તો મળીએ ચાલો આગળ. ચાલો તો જો અમે નારી ચોકડી માસીના ઘરેથી બેસીને નીકળ્યા અને નારી ચોકડી પહોંચ્યા છીએ. તો અહીંયા જો પોલીસવાળાએ રસ્તો બંધ કરી દીધો છે નારી ચોકડીથી. આમ નથી જવા દેતા રાજકોટ બાજુ. તો અમે થોડાક આગળ નીકળ્યા આ બાજુ, અને આગળ નીકળ્યા અને આ બાજુથી જો રસ્તો પૂછવા ગાડી ઊભી રાખી છે પોલીસવાળાને. ત્યાંથી હવે કયો રસ્તો રાજકોટથી લેવાનો આગળ જતા. ત્યાં જો અમારી ગાડી પડી છે બંધ. ગાડી બંધ થઈ ગઈ છે. તો હવે ક્યારે ઉપડે ને શું વાંધો છે એ કંઈ ખબર નથી. હવે બોલાવી લીધા છે, કેમ કે આજે સન્ડે છે, રવિવાર છે. તો ગેરેજવાળાનું કંઈ નક્કી નથી, કેમ કે જો અહીંયા સામે જ ગેરેજવાળા ભાઈનું છે, પણ રવિવાર છે એટલે એ પણ બંધ છે આજે. તો હા, આજે મુસીબતમાં મુકાઈ ગયા છીએ. હવે જોઈએ હવે ક્યારે ચાલુ થાય છે અને શું ગયું છે એ કંઈ ખબર નથી. હા, એમ કાં ગેરેજવાળાને બોલાવવો પડશે કાં એવું બધું છે. બેટરી ગઈ હોય કે શું થયું હોય જો ગાડીમાં. તો આવું છે. હાઈવે ઉપર અમે ફસાણા છીએ અત્યારે. ગાડી ચાલુ ન થાય એટલે આમે ન જઈ શકીએ ને આમે ન જઈ શકીએ, એટલે હાઈવે ઉપર ફસાણા. કા હવે ચાલુ થાય ત્યારે અમે નીકળી શકીએ. ને અમારા છોકરા 2 જો અંદર ગાડીમાં બેઠા છે. હા, અમારી પાછળ બીજી ઊભી રહીને એને તો ધુવાડા બોનેટમાંથી સીધા ધુવાડા નીકળી ગયા છે. જો આ એ લોકો તો મૂકીને જો ક્યાંક નીકળી ગયા છે, કેમ કે આઈના હોય એટલે મૂકીને પાછા ગેરેજવાળાને કોકને લઈને આવે. એટલે એ લોકો તો જો ક્યાંક નીકળી ગયા છે ગાડી મૂકીને. આ ગાડીમાં તો જો ધુવાડા નીકળી ગયા છે. અને અમારી ગાડીમાં હવે બેટરી ગઈ હોય કે શું થયું હોય કંઈ નક્કી નથી. જો હવે ગેરેજવાળાના નંબર ગોતીને ફોન કરે છે અને અહીંના બધાને બોલાવીને હવે જોવરાવવું પડશે પહેલાં કે બેટરી ગઈ છે કે શું થયું છે.
અને અમારા આરાધ્યા અને કીર્તન જો અંદર બેઠા છે બે. આવું છે જો રસ્તામાં હેરાન આજ તો થઈ ગયા છે. તો વાગી ગયા છે તો 6:15 6:30 જેવું થઈ ગયું છે. હવે આજ કાંઈ નક્કી નથી અમે કેટલા વાગે રાજકોટ પહોંચી ગયું, કેમ કે પહેલાં તો ગાડી ચાલુ થાય પછી ખબર પડે ક્યારે રાજકોટ પહોંચી. ચાલો તો હવે થાય પછી ખબર પડે. તો અહીંયા જુઓ આપણી બેટરી થોડીક ડાઉન થઈ ગઈ છે તો છેડા મારે છે. જો અમારી ગાડી બંધ પડી છે અને અમે પાછા આવી ગયા છે અમારા મમ્મીના ઘરે, કેમ કે અમારે રોકાવાનું થયું. હવે કાલ સવારે હરખી કરાવી નીકળવાનું છે. ગાડીમાં એવું થયું કે આજ રવિવાર છે ને બેટરી પતી ગઈ એટલે વોરંટી અહીંની જ છે, બેટરી અહીંની છે, ભાવનગરની વોરંટી ગાડી અહીંની છે. તો કીધું હવે આજ રવિવાર છે, આજ કઈ કામ થાય નહીં, તો કાલે 9 વાગે સુધી રોકાઈ જાય. એટલે કાલ ગાડીની બેટરીનું કામ કરીને નીકળશું. બેટરીના શ્રીગણેશ કરીને પછી આપણે નીકળી. અને અહીંયા જો અમારા હર્ષિભાઈને રમાડવા આરાધ્યા ને બેન પાછા આવી ગયા છે. હે આરાધ્યા, તું એમ જેમ હુતી રમાડે છે એ હું તો સેમ. હે આરાધ્યાને બહુ રમાડવો ગમતો હતો ને એટલે આરાધ્યા બીજી વાર રમાડવા આવી. હે આરાધ્યા આખો ઊંચો થઈ ગયો. આમ જો પડખું ફરવા જ પડખું ફરી જ ગયો ને, ઊંધો પડે એટલી વાર છે હવે. એ તો કહું છું ઊંધો પડે એટલી વાર છે. અને હાલો જો રસોઈ પણ આપણે બની ગઈ છે. હે તો અહીંયા જો રસોઈ બને છે, જો લોટ બંધાઈ ગયો છે, રોટલી માંડવાની બાકી છે, અને ખીચડી ને શાક ને બધું બની ગયું છે. જો તો ચાલો હવે હમણાં રસોઈ રોટલી બનાવી, પણ બહુ ભૂખ તો નથી, સમોસા બમોસા ખાધા છે એટલે, પણ થોડું ઘણું જમવાનું છે. તો જો ખીચડી બનાવી છે ને શાક ને રોટલી ને બધું બનાવ્યું છે. ગાંઠિયા કરવું ને એમાં કરી નાખ. તું વઘાર નાખ પછી આપણે રોટલી કરું. પછી મામાને આવી જાય પછી કરીશ. હા પછી કોની વેલી કરી નાખશું તો વધશે પડી રહે ખોટી ટાઢી, કેમ કે બધાની ભૂખો ઓછી જ છે. તો આવું બધું છે જો. અને 12 છોકરાઓ રમે છે અને આપણે અહીંયા રસોઈ બની ગઈ છે. ચાલો મળી પાછા જમીને.